વેલકમ બેક ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનમાં નવા અભ્યાસક્રમ મુજબ સેમિસ્ટર 2માં 9મો પાઠ ઘર્ષણ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે સ્વાધ્યાયનું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે. જવાબ આવશે સાપેક્ષ ગતિ. બીજી ખાલી જગ્યા. ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. જવાબ આવશે પ્રકાર. ત્રીજી ખાલી જગ્યા. ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. જવાબ આવશે ઉષ્મા. ચોથી ખાલી જગ્યા. કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. ઘર્ષણ ઓછું થઈ જાય છે એવો જવાબ આવશે. પાંચમી ખાલી જગ્યા. સ્લાઇડિંગ એટલે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે ઓછું હોય છે. પ્રશ્ન 2. 4 બાળકોને લોટણ, સ્થિર અને સરકતા ઘર્ષણને કારણે લગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો. A. લોટણ, સ્થિર, સરકતું. B. લોટણ, સરકતું, સ્થિર. C. સ્થિર, સરકતું, લોટણ. D. સરકતું, સ્થિર, લોટણ. સાચો જવાબ છે C. સ્થિર, સરકતું, લોટણ. પ્રશ્ન 3. આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર્ડ પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? A. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર, ટુવાલ. B. સમાચાર પત્ર, ટુવાલ, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું. C. ટુવાલ, સમાચાર પત્ર, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું. D. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, ટુવાલ, સમાચાર પત્ર. સાચો જવાબ છે A. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર, ટુવાલ. પ્રશ્ન 4. ધારો કે તમે લખવાનો ડેસ્ક ને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. જવાબ. પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે. તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. જુઓ બાળ મિત્રો, આકૃતિ દર્શાવેલી છે. એમાં પુસ્તકની ગતિની દિશા નીચેની તરફ અને ઘર્ષણ બળ એ ઉપરની તરફ દર્શાવેલું છે. પ્રશ્ન 5. તમે સાબુના પાણીથી ભરેલી બાલટી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? જવાબ. સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ. પ્રશ્ન 6. રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. જવાબ. ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે. એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે.
તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. પ્રશ્ન 7. ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયટડિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? જવાબ: સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન એટલે બળ વધુ હોય છે. તેથી તે વધુ જોરથી ભોંયટડિયાને દબાવે છે, એટલે કે ભોંયટડિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા વધુ બળ લગાડવું પડશે. પ્રશ્ન 8. સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? જવાબ: વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત, વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખડબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય છે. પ્રશ્ન 9. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ધ્યાનથી સમજજો. જવાબ: ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. 1. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. 2. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે. 3. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. 1. ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. 2. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. 3. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રશ્ન 10. સમજાવો. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? જવાબ: તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ ઉપર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવું કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તેને ધારારેખી સુવાહી આકાર કહે છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. બૂટ ચપ્પલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે. જવાબ: લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જવાને લીધે લીસા થઈ જાય છે. પરિણામે સોલ અને ભોંયટડિયા એટલે કે જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે અને તેથી બૂટ ચપ્પલના તળિયા લપસણા બની જાય છે. વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. કારણ આપો. જવાબ: કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કૂકડીઓ, સ્ટ્રાઇકર
અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કૂકડીઓ કેરમ બોર્ડ પર ઓછા બળથી ઘટી કરાવી શકાય છે. ત્રીજું, સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. કારણ આપો. જવાબ: જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી પણ નથી. તેથી બંને સપાટીઓના ખડબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. માટે સાયકલ તથા વાહનો રિપેર કરનારા લોકો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. કાર, ટ્રક અને બુલોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. કારણ આપો. જવાબ: વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. માટે કાર, ટ્રક અને બુલોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. પાંચમું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. હવાઈ જહાજ એટલે કે વિમાનના આકાર ધારારેખી સુવાહી બનાવવામાં આવે છે. કારણ આપો. જવાબ: તરલ. અહીં હવાની વાત કરવામાં આવી છે. તેમાં ઘટી કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એક વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. એટલે પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય એવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારેખી સુવાહી કહેવાય છે તે આપવામાં આવે છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આવજો. થેન્ક યુ.